દેવભાઈ કે તમે ખૂબ જ સરસ આપણને શિવભાઈએ ભજનનો લાભ આપ્યો. ખૂબ જ સરસ ભજન જોડે રહેજો રાજ, એમાંથી એનું જે ભજન જોડે છો મહારાજ, ખરેખર જોડે છે એ મહિમા ખરેખર આપણને કાયમ રહેવો જોઈએ. ખૂબ જ સરસ ભજન ગાયા. ખરેખર આપણે સત્સંગમાં આવી ગયા, કોઈ ભાગ્યશાળી આપણે કે આપણને આ સત્સંગ મળ્યો. તો આ સત્સંગનો મહિમા શું આપણે વિચાર કરીએ. સત્સંગ તો મળી ગયો, પણ સત્સંગનો મહિમા સમજવા છે કે સત્સંગનો મહિમા શું છે. તો વાત આપણે કરીએ કે નારદજી એક દિવસ વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુ ભગવાનને કીધું કે હે પ્રભુ, આ સત્સંગનો મહિમા શું. વિષ્ણુ ભગવાને કીધું કે અત્યારે તમે પૃથ્વી ઉપર જાઓ, ત્યાં એક સાણનો કૂદડો છે અને એની અંદર અત્યારે એક તાજો જન્મેલો કીડો છે. એ કીડાને પૂછો કે સત્સંગ શું છે, એમને તમને મહિમા કહેશે. નારદજી પૃથ્વી ઉપર આવે અને કીડાને પૂછે છે કે આ સત્સંગનો મહિમા મને સમજાવો, અને એ સત્સંગનો મહિમા સમજાવો એટલું બોલ્યા એટલામાં કીડો ધામમાં ગયો, કેટલા મરી ગયો. નારદજી તરત વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાનને કહે કે ભગવાન, કીડો તો ધામમાં ગયો, સત્સંગનો મહિમા શું એ તમે કહો. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે ફરી પાછા જાઓ આ પૃથ્વી ઉપર, એક પાંજરું છે પોપટનું, અને હમણાં જ હાલ એક પોપટનું બચ્ચું છે, એમને પૂછો કે સત્સંગ શું છે. નારદજી ફરી પાછો પૃથ્વી પર આવ્યો અને પછી કીધું કે સત્સંગનો મહિમા મને સમજાવો. તો તરત પોપટનું બચ્ચું ગામમાં. આ વાત તો બધાને ખબર છે, પણ આપણે કાયમ આ વાતને આપણે સાથે એપ્લાય કરવાનું છે. સત્સંગનો મહિમા શું છે એ સમજવાનું છે આપણે. એ પોપટનું બચ્ચું પણ ગામમાં ગયું, પણ નારદજી ફરી પાછો ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને વિષ્ણુ ભગવાને એ રીતે પાછો વાત કરે છે કે હે મહારાજ, પોપટનું બચ્ચું પણ ગામમાં ગયું, તમે મને સત્સંગનો મહિમા સમજાવો. તરત વિષ્ણુ ભગવાને કીધું કે હાલ અત્યારે એક ગાય વિયાણી છે અને એના વાસરદારને પૂછીને આવો કે સત્સંગનો મહિમા શું છે. એ સત્સંગનો મહિમા તમને કહેશે. તરત નારદજી ફરી પાછો આ પૃથ્વી ઉપર આવે. એ જંગલો વાસણોને કહે છે કે સત્સંગનો મહિમા શું. તરત જ એ વાસણો પણ ગામમાં જાય, કદાચ મરી જશે. નારદજી ગભરાય છે કે આ શું છે, ભગવાન શા માટે મારી પરીક્ષા લે છે. તરત જ નારદજી પાછો ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને કહે છે એ પ્રભુ, તમે સમજાવો, આ તો વારાફરતી જેને હું પૂછું છું તે તો ધામમાં જાય છે. અને ભગવાન વિષ્ણુ તરત કહે છે કે હવે તમે છેલ્લી વાર જાઓ કે અત્યારે હાલ પૃથ્વી પર એક રાજા છે અને રાજાની ઘરે કુંવરનો જન્મ થયો છે, એમને પૂછો કે આ સત્સંગનો મહિમા શું છે. નારદજી ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા કે જ્યારે કીડો મરી ગયો, પોપટનું બચ્ચું મરી ગયું, વાસણો મરી ગયું, ત્યાં સુધી તો ચાલે ગયું, પણ રાજાનો કુંવર જ્યારે મરી જશે તો મારી શું હાલત થશે, મારે જેલમાં જવું પડશે. તરત જ વિષ્ણુ ભગવાને કીધું જા અને તમને એનો મહિમા સમજાવશે. નારદ પૃથ્વી ઉપર આવે, જોઈ છે અને એ બાળકને કહે છે કે સત્સંગને મહિમા સમજાવો. એ બાળકના મોંમાંથી વાચા નીકળી કે જ્યારે તમે પ્રથમ વાર આવ્યા ત્યારે હું કીડો હતો, જ્યારે તમે સેકન્ડ ટાઈમ આવ્યા ત્યારે હું પોપટનું બચ્ચું હતું, જ્યારે તમે ત્રીજી વાર આવ્યા ત્યારે હું ગાયનું વાછરડું હતું, અને જ્યારે તમે ચોથી વાર આવ્યા ત્યારે અત્યારે હું આ મનુષ્ય રૂપે છું. કહેતા નારદને સમજાઈ ગયું કે ખરેખર સત્સંગનો મહિમા આ છે કે સત્સંગ શબ્દ સાંભળતાની સાથે 884 ગુણી આપણી બદલાઈ ગઈ. કહેવાનો મતલબ આટલો સરસ આપણે આ સત્સંગ જોયો, આ સત્સંગમાં બેસવાનું જોયું. આપણે કેટલા બધા ભાગ્યશાળી કે પૂર્ણ કુસુમ ભગવાન શ્રી હરિએ આપણને એના યોગમાં લીધા. ભગવાન સ્વામિનારાયણ 240 વર્ષ પહેલા ધરતી પર આવ્યા અને 49 વર્ષની ઉંમરે પાછા પોતાના સ્વધામ ગયા. ત્યાં સુધીમાં કેટલાય જીવને આત્માનું ભરપૂર કર્યું. એ સમયે ભગવાન સ્વામિનારાયણ સરસ આપણે એક વરદાન આપ્યું
ચાર વરદાનો પૈકીનું એક વરદાન એટલે કીર્તિ કાંચન અને કામિની ના હૃદય ત્રાસ રહિતના જે પુરુષ એ ધરતી પર હશે ત્યાં સુધી હું અખંડિત રહીશ. એવા ભગવત સ્વામી અત્યારે આપણને હાલ મળ્યા છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી. તો એ મહિમામાં આપણે રહેવાનું છે, એ મહિમામાં આપણે વિચાર કરવાનો છે કે આ મહિલા એ પુરુષ કોણ છે. એ પૂર્વ પુરુષ ભગવાન સ્વામિનારાયણનું પૂરું સ્વરૂપ છે. એને એક એપમાં આપણે રહેવાનું છે. એ મહાત્મ્ય જ્ઞાને સહિત આપણે નિશ્ચય હોવો જોઈએ કે આ મળનાર ગુરુ છે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે. આપણે મહારાજના વખતના પ્રસંગને આપણે યાદ કરીએ જોઈએ તો તે સમયની અંદર માંગરોળના આનંદી સંઘાડિયા કેવા ભક્ત થઈ ગયા. એ આનંદી સંઘાડિયા 7 વાર ધંધો કર્યો, 7 વાર ધંધામાં નિષ્ફળ ગયા. 7 વાર ધંધો કર્યો, ભગવાને પૂછ્યું, ભગવાને 7 વાર જે ધંધો કરવા ગયો ધંધામાં નિષ્ફળતા મળી. અને જ્યારે આખરી વાર ભગવાન સ્વામિનારાયણ કીધું કે જા તને આખો ધંધો હું બતાવું છું. તો એ આનંદી સંઘાડિયાને આખો ધંધો બતાવે છે કે જા હવે કર, એ ધંધામાં તને ખરેખર ખોટ ન જાય, નફો થશે. અને ભગવાન સ્વામિનારાયણ ધંધો બતાવ્યો. તો કે તારી પાસે ચારાના છે 25 પૈસા. તો એમાં છે તો એ 25 પૈસામાં એક વાર તું ભરીને મીઠું લઈ આવો. એક વાર એટલે કે ત્યારના જમાનામાં એક બળદવાળો ગાળો એ ભરીને કે તું મીઠું લઈ આવ અને આ માંગરોળમાં શહેરમાં વેચવાની કર. એ 25 પૈસાના તારા 50 પૈસા થશે. એટલે 25 પૈસાનો ફાયદો થશે. એ આનંદી સંઘાડિયા ભગવાનનો ત્રણે આજ્ઞા પાડી એ મીઠું લેવા જાય અને મીઠું લઈને જ્યારે વેચવા નીકળે છે અને અડધે જ રસ્તે જબરદસ્ત ભગવાનની એવી લીલા અને કાળા ક્ષણ વાદળ થઈ જાય છે. ખૂબ જ વરસાદ પડે છે, મીઠું બધું ઓગળી જાય છે, ગાળું ખૂટી જાય છે અને બળદ ભાગી જાય છે. પણ આનંદજી સંઘાડિયા ભગવાનને રાજી કરવાની અને કેવી ઢાલ આવી ગયા. જરા પણ એના મુખારવિંદની આગળ કોઈ અને કોઈ એવો ભાવ નહીં મળે કે મારું અહિત થયું છે, ભગવાને મને આ ધંધામાં પાછળ પાડ્યો છે, એવો કોઈ ભાવ નથી. અને એ આનંદજી સંઘાડિયા મસ્ત વૃક્ષની નીચે બેસી જાય છે અને સ્વામિનારાયણ 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 નામનું કથન કરે. ભગવાન સ્વામિનારાયણ માંડી ગોળી પણ ભક્તોને જોવા નીકળે છે અને જ્યાં જ્યાં આગળ જાય છે ત્યારે બૂમ મારે છે, આનંદજી 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 કે ભગવાન હું અહીં બેઠો છું. ભગવાન સ્વામિનારાયણ આનંદજી પાસે જાય છે અને કહે છે કે શું થયું. તો કે ભગવાન કશું કંઈ થયું નથી, કે આ વરસાદ પડ્યો, મીઠું ઓગળી ગયું, ગાળું પૂછી ગયું અને બળદ ભાગી ગયો. અને તારો જે આ આનંદ છે ને એ આનંદનો નથી આનંદ ઓગળી ગયો, નથી આનંદ પૂછી ગયો, નથી આનંદ ભાગી ગયો. એ કેવા ભક્તો એમ આપણે વિચાર કરીએ તો એવા જ એક ભક્ત એટલે બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી એટલે કે જે સમયે ભણામણ સોનું પહેરતા એ બ્રહ્માનંદ સ્વામી એ નાળુદાન કવિ, એ કવિ હતા. મહારાજના વખતમાં એક પ્રસંગની આપણે વાત કેટલો પ્રસંગ છે એવા આપણે એ પ્રસંગને આપણે ખરેખર સંભાળવા છે. પ્રસંગ એ નાળુદાન કવિ એટલે કે બ્રહ્માનંદ સ્વામી આપણે જોઈએ તો ભણામણ સોનું પહેરતા એક સમયે એટલી પ્રોપર્ટી મૂકીને ભગવાન પૂજવા નીકળી ગયા. એકવાર ભગવાન સ્વામિનારાયણ બધા સંતોને ભેગા કર્યા અને કીધું કે આપણી પાસે આ વર્ષે ખૂબ જ કંટાણ આવેલું છે, તમને મારે બધાને કંટાણ પહેરવા આપવું છે. દરેકને ભગવાને કંટાણ વહેંચ્યું. આનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની તબિયત વધારે એટલે એને જે કંટાણ એ એક વેર જેટલું ઓછું પડ્યું. તો મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ મને એક વેર પત્ર વધારે આપો. ભગવાન કહે કે કઈ તબિયત ઓછી કર, તને મળશે એટલું જ. હવે આપણે વિચારે કરીએ કે કોણા પણ સોનું પહેરતો એ બ્રહ્માનંદ સ્વામી આટલી બધી પ્રોપર્ટી છતાં પણ એક વેર કંટાળ માટે ભગવાન પાસે ભીખ માંગી. કેમ કે ભગવાનને રાજી કરવાની એટલી ભાવના છે ને. કદાચ આપણા જેવા હોય તો આપણે તો સત્સંગ છોડી જઈએ. વિચાર કરીએ કે આજે માનું કે અહીંયા જે જીગરભાઈ આપણને કંઈ રસોડો રાખ્યો છે, મને કહે કે ભાઈ નરેન્દ્રભાઈ તમારે પાછળ જમવાનું છે, આપણે જમી જાય પછી અને પાછળ ઘટી ગયું હોય તો આપણને એવો વિચાર આવી જાય કે સર મારા માટે જ નહીં. તો આ બ્રહ્માનંદ સ્વામી તો ભણામણ સોનું પહેરતા એવા જબરજસ્ત કવિ હતા, જબરજસ્ત ભક્ત હતા, તે છતાં પણ એને ખોટું લઈ ગયું. પણ પછી આ ગોમમાં ફરવા લઈ ગયા, આજુબાજુ જોવા લઈ ગયા. પણ ભગવાન સ્વામીના કે હે બ્રહ્માનંદ સ્વામી તો શું જોઈ છે કે ભગવાન હું એ જ જોઉં છું કે આજુબાજુ તમારું જ્ઞાન કરવાનો બીજો કોણ છે, તમારા
સિવાય બીજો કોઈ નથી. અને મહારાજ રાજી થાય અને પછી એને સંતાન આપે છે. પછી એક દિવસ મહારાજ પૂછે છે કે હે બ્રહ્માનંદ સ્વામી, સંતાન તો બરાબર ચાલી રહ્યું છે ને, ચાલતું છે ને શું? પછી બ્રહ્માનંદ સ્વામી કે હા મહારાજ, ખૂબ જ સરસ છે. અને જે ક્યારે મને ધરાજ થઈ હતી એ ધરાજ પણ જે ખંજવાળ આવતો હતો એ ખંજવાળ ન પડે, આ કંટાળથી બધું સારું થઈ ગયું. તો એ કેવા ભક્તો એમ કહેવાનો મતલબ આવા ભક્તોની પ્રાપ્તિ અને આવા ભક્તોનો આપણે યોગ થઈ ગયો. આવા ભગવાન સ્વામિનારાયણ આપણે અદ્ભુત આવા ભક્તોની વખાણ કરાવી. એ બ્રહ્માનંદ સ્વામી ત્યાર પછી એવા પણ ભક્તો છે કે જે માર્ગ પાસે જ્ઞાને નિશ્ચિતો છે, મહિમા છે, પણ મહિમાનો વિચાર નથી, તો એ સત્સંગમાંથી બહાર પણ નીકળી ગયા. જેણે મહિમાનો વિચાર કર્યો છે એ સત્સંગમાં રહ્યા છે, પણ જેણે ભગવાનનો વિચાર માર્ગ છે જ્ઞાને સહિત નિશ્ચય નથી, એ ભક્તો નીકળી પણ ગયા છે. એવા આપણે જોયું અલૈયા ખાચર, એ અલૈયા ખાચર આપણે જોયું તો એ બાળ બ્રહ્મચારી અલૈયા ખાચર, જેણે ભગવાન માટે સમર્પણ આખું જીવન પણ સમર્પણ કરી દીધું. એ બ્રહ્માનંદ એ અલૈયા ખાચરે 147 સંતો બનાવ્યા. એ અલૈયા ખાચરે 2000 જેટલા યુવકોને સત્સંગે ચડાવ્યા. આપણે જોઈએ તો એમણે તમામ આખું પૂરેપૂરું જેમનું જીવન જીવ્યું એ જીવન એમણે સમર્પણ ભગવાન માટે કર્યું. પણ એ અલૈયા ખાચર પણ સત્સંગમાંથી બહાર નીકળી ગયા. મહિમા હતો પણ મહિમાનો વિચાર ન કર્યો. એ કેમ નીકળી ગયા? તો એને એવો એક અહમ આવી ગયો કે મારા સિવાય આ ગોષ્ઠી કરવાનું, હું જે કથા વાર્તા કરું એવી કથા વાર્તા કોઈથી થતી નથી, મેં જે સેવા કરું એવી સેવા કોઈ નહીં કરી શકે, મારા જેવો ભલે સ્વાર કોઈ નથી, એવો મનમાં એને એવો અહમ આવી ગયો અને સત્સંગમાંથી બહાર નીકળી ગયો. એના મહિમા હતો, આખી જિંદગી એને મહારાજ સરે કાઢી, પણ એને મહિમાનો વિચાર નહીં કર્યો કે આ મને બોલાવનાર કોણ છે, મને ચલાવનાર કોણ છે, આ સેવા કરાવનાર કોણ છે, એવો એને ભાવ મળ્યો. અને એ બ્રહ્માનંદ સ્વામી સત્સંગમાંથી એ અલૈયા ખાચર સત્સંગમાંથી બહાર નીકળી ગયા. એવા આપણા એક ભક્ત એટલે કે ગધાડીના ભગત છે આંબાશે દરરોજ સવારે મહારાજના દર્શન કરવા વગર પાણી એની ટેક હતી. એ ગધાડીથી ગરડા આવે એક ટેક હતી કે જોવા વગર પાણી ન પીતા. તો એ આંબાશે એ કરી વળે છે. મહારાજને અડીવાના હાથે ખભે હાથ મૂકેલો જોયો એટલે એને એના પર મનુષ્ય પડી ગયો. કહેવાનો મતલબ એવો છે કે મહિમા તો આંબાશે ને પણ હતો, એને પણ એક નિયમ હતો કે જ્યાં સુધી ભગવાનને જોઉં ત્યાં સુધી હું પાણી નહીં પીવું. આવો નિયમ એ છતાં પણ આજે સત્સંગમાંથી બહાર નીકળી ગયા. કહેવાનો મતલબ એ છે કે આવા મહિમા સાથે આપણે જીવવાનું છે, પણ મહિમાની સાથે સાથે આપણે એવો વિચાર પણ કરવાનો છે કે મને મળ્યા એ પુરુષ પૂર્ણ ભગવાન એ સ્વામિનારાયણનું ખૂબ સ્વરૂપ છે. એ સર્વ કરતા છે, એ જે કંઈ કરે એ સારા માટે જ કરે છે. એવો આપણે કોઈ ભાવ સાથે આ સત્સંગમાં રહેવાનું છે. તો આજના શુભ અને મંગળકારી દિવસે આપણે સ્વામીજીને પ્રાર્થના કરીએ કે જે ગુરુભાઈ બસ અમે એ જ વિચારે અમારો પણ એવો કંઈક મહિમા અને એ મહિમા સાથે અમે કોઈ ઉચ્ચાર કરીએ અને આપણા ખરેખર ગમતામાં રહીએ. એ જ વાતના સર્જન સાહેબ